बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। પ્રિય ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિનારાયણ ભગવાન વિષ્ણુ પરમાત્મા આદિનારાયણ સ્વરૂપ કોઈ પણ આપ સર્વેના હૃદયમાં જે બિરાજે છે એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। નમામિ ગંગે તવ પાદ પંકજમ શૂરસુરૈઃ વંદિત દિવ્ય રૂપમ ભક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભવાનુસારેણ સદા નારાયણામ। ઓમ સહસ્રશીર્ષા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાત સભૂમિમ સર્વતઃ પુત્વાત્ય તિષ્ઠત દશાંગુલમ। આપણે કથાને વિરામ આપ્યો હતો ત્યારે આપને યાદ છે કે ક્યાંથી હવે કથા ચાલુ કરવાની? પણ એ યાદ નહીં રાખો તો ચાલશે, આ તો અમે પૂછવા ખાતર આપને પૂછ્યું છે। અસ્વસ્થામામ નોપસૃષ્ટેન બ્રહ્મશિષ્ણોઃ ઋતેજસા ઉત્તરાયા હતો ગર્ભ ઈશેના જીવિત પુનઃ। અસ્વસ્થામાએ જે અત્યંત તેજસ્વી અસરકારક બ્રહ્માસ્ત્ર છોડ્યું તેનાથી ઉત્તરાનો ગર્ભ એમ કહેવાય છે કે નાશ પામ્યો હતો। અને ઘણા કહે છે ભગવાને એ ગર્ભને જીવિત કરી દીધો હતો। અને ઘણા કહે છે જેમ આપણે કથામાં કહ્યું એમ જ કે અંગુષ્ઠ અવતાર ધારણ કરી
બ્રહ્માસ્ત્રને સમન કર્યું, શાંત કર્યું. અંગુષ્ઠ ભગવાનની આગળ કાંઈ કોઈ શક્તિનું ચાલે જ નહીં. કોઈ શક્તિ એ આદિનારાયણ આદિશક્તિથી વધે જ નહીં વાલા ભક્તો. એટલે જેને જેવી રીતે ટિપ્પણી કરવી હોય એવી રીતે એ પ્રસંગની ટિપ્પણી કરી શકે. પરંતુ આપણે એમ જ કહેવાનું અને સમજવાનું કે ગર્ભને બચાવ્યો હતો પ્રભુ આદિશક્તિએ. પ્રભુની કૃપા થઈ હતી એ વાત જ માનવા પાત્ર છે. ભાગવતમાં ક્યાંય એવું લખ્યું નથી હો પ્રિય ભક્તો કે બ્રહ્માસ્ત્રની શક્તિએ એ ગર્ભમાં જીવ હતો એને મારી નાખ્યો હતો, મૃત્યુ પામ્યો હતો અને પછી ભગવાને જીવિત કર્યો એને. હવે ભગવાન પછી જીવિત કર્યો હોય એવું ક્યાંય ભાગવતમાં લખ્યું નથી કે કોઈ કથામાં પણ કોઈએ એવું કહ્યું પણ નથી. કોક વળી બહુ કથા સાંભળી અને કદાચ એવું કહેતા હોય કે એ મૃત્યુ પામ્યો હતો તો એ આપણે માનવા પાત્ર વાત નથી. આટલું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ પછી હવે તતઃ સર્વ ગુણોદર્કે સાનુકૂલ ગ્રહોદયે જગ્યે વંશધર પાહણાર્ભય પાંડુરિવોજસ રિવોજસા. આ જરાક અઘરું પડે એવું તો છે જ વાલા ભક્તો. અને એમાંય જો આપણું તમારું અમારું ધ્યાન આપમાંથી કોઈની અંદર પ્રવેશ કરે કે ધ્યાન એમાં ચાલિત થાય તો આવું થાય પણ ખરું. પણ એ તો પ્રભુ કૃપા કરે અને બધું જ માફ કરે છે. અનુકૂળ ગ્રહોનો ઉદય થયો અને બધા જ સદ્ગુણોનો વિકાસ કરે એવા શુભ સમયે પાંડુ એના વંશધર એટલે પાંડવોના વંશ તરીકે પરીક્ષિતજી એનો જન્મ થયો. એ જન્મ થયો ત્યારે બાળક એના દાદા જેવો જ દેખાય ને. અને બધા એવું કહેતા હોય એટલે આ પરીક્ષિત નો જન્મ થયો ગર્ભમાંથી પ્રભુએ બચાવ્યા. એ પાંડવ જેવા દેખાતા હતા અને વંશ જળવાઈ રહ્યો પાંડવોનો. એટલે આ બાળકનું નામ વિદ્વાનોના સૂચનથી વિષ્ણુ રાત પાડ્યું છે. જ્યોતિષાચાર્યો એમણે
આગાહી કરેલી કે આ બાળક જન્મો પરીક્ષિત મોટો થશે ત્યારે ઘણા અશ્વમેધ યજ્ઞો કરશે, વૃદ્ધોની સેવા કરશે. આ બાળકને ઋષિપુત્રનો બ્રાહ્મણનો શ્રાપ મળશે. કેવો શ્રાપ મળશે કે 7 દિવસે 7મા દિવસે તક્ષક નાગના દંશથી મૃત્યુ પામશે. પરંતુ જ્યોતિષાચાર્યોએ કહ્યું, વ્યાસનંદન સુખદેવજી મહારાજના મુખેથી શ્રીમદ ભાગવત કથા આ બાળકને સંભળાવશે અને અભય પદ કથા સાંભળવાથી પ્રાપ્ત થશે. આ આગાહી પણ કરી બાળકના જન્મ વિશે. વિદુરજી પણ યમરાજાના શ્રાપથી 100 વર્ષ માટે દાસ બન્યા હતા. બોલો, આ વિદુરજીનો જન્મ એ શ્રાપથી થયો હતો. યમરાજા તરીકે અગાઉના જન્મમાં આ વિદુરજી હતા. એ અગાઉના જન્મમાં યમરાજા તરીકે હતા અને યમરાજને શ્રાપ મળ્યો તો 100 વર્ષ સુધી માંડવ્ય ઋષિનો. એટલે યમરાજાએ વિદુરજી તરીકે જન્મ લેવો પડ્યો અને દાસ બનીને જીવવું પડ્યું છે. આ ભાગવતની કથા એ ભક્તોની કથા છે. સાથે સાથે કયા ભક્તને કેવા કર્મથી કેવું શ્રાપ કે વરદાન મળ્યું એ બધી કથાઓ એટલે ભાગવત. અને ભગવાન કેવી રીતે લીલા કરે છે એ પણ ભાગવતમાં આવે છે. પંડિતોએ ભાગવત વિશે બહુ કહ્યું છે અને ભાગવત વિશે જેટલો અભ્યાસ કરીએ એટલું નવું 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 જાણવા મળે. અરે વાલા ભક્તો, અમે પણ એક કથા એકવાર કરીએ ભાગવતની, પછી બીજી જગ્યાએ 2 દિવસ પછી કે તરત જ આ ભાગવત જ કરવા વાંચવા કેવા જઈએ વક્તા તરીકે, તો તરતની બીજી કથામાંય જુદું 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 અમારા હૃદયમાંથી નીકળી જાય છે. ભાઈ, એ આ ભાગવત છે કે વારે 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 જ્યારે 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 કથા કરીએ ત્યારે નવું 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 અમને ખબરેય ન હોય, અમારી તૈયારીએ ન હોય અને નવી નવી કથાઓ જ્યારે અમે આસન ગ્રહણ કરીને પ્રભુનું સ્મરણ કરીએ ત્યારે નવી નવી કથાઓ નીકળ્યા કરે છે.
અને એ જ ભગવાન. ઘણા તો એવું માનતા હોય કે ગૌશાળામાં હમણાં કથા કરી હતી, પછી એના પછી બીજે ક્યાંય નથી ગયા કરવા, અને એના પછી આટલા સમય પછી કથા કરે છે, તો ગૌશાળામાં કરી એવી જ કથા અહીંયા કરે, અને એને વક્તા, એને ભાગવત. તો આપણે કથા સાંભળવા નહીં જઈએ તો ચાલશે. આની પહેલાંની કથા આપણે સાંભળી છે, પણ એવું નથી પ્રિય ભક્તો, એવું નથી વિચારવાનું. કથા જેટલી વાર સાંભળવાની તક મળે એટલી વાર કથા સાંભળવી, અને દર વખતે નવમ એ નિત નઈ નવેલી સદીઓ કી અમર કહાની, એમ કહેવામાં આવ્યું જ છે. અને ભાગવતમાં જે પંડિતો કહે છે એ ખોટું નથી કહેતા. એણે પણ ચકાસણી કરી હોય છે, પછી જ એ જાહેરમાં કથામાં બોલે. કોઈએ પૂછ્યું, આપણે તો કોઈ પૂછતા નથી તો કાંઈ વાંધો નહીં એમાં, પણ કથા દરમિયાન કાંઈ પ્રશ્ન પૂછ્યો તો ચિઠ્ઠીમાં લખીને અહીંયા મોકલી દેવો. અમે બીજા દિવસે કે અનુકૂળ સમયે જવાબ રજૂ કરશું, ઉત્તર આપશું. પણ એક કથામાં એવું પૂછ્યો છે પ્રશ્ન કે યમરાજ હતા, એને તો શ્રાપ લાગ્યો, અને યમરાજાએ તો વિદુરજી તરીકે પૃથ્વી ઉપર જન્મ લેવો પડ્યો છે, અને 100 વર્ષ સુધી. તો આ એકાદ બે દિવસની વાત નથી, કારણ કે ઘણા તો અમારું મગજ કામ ન કરે, અમને પણ મૂંઝવણમાં મૂકી દે એવા પ્રશ્નો પણ કરતા હોય છે. બહુ વિદ્વાન હોય જ છે, કથા સાંભળતા હોય શાંતિથી, એટલે એનો અર્થ એવો નથી કે એ લોકો વિદ્વાન નથી. એવો પ્રશ્ન કર્યો કે 100 વર્ષ સુધી યમરાજ નહોતા, વિદુરજી હતા. યમરાજનો જન્મ થયો, વિદુરજી તરીકે યમરાજને શ્રાપ લાગ્યો, દાસ તરીકે જન્મ થયો. તો 100 વર્ષ પછી 100 વર્ષ સુધી આ યમરાજ તરીકે કોણે કામ કર્યું હતું? એ વેદોમાં કે એમાં બીજા કોઈ ગ્રંથમાં આવે છે. આ અમને પણ અમારા એક પંડિત મિત્રએ જ કહ્યું છે. એટલે ભાગવતમાં આ પણ નોય લખ્યું હોય કે કોઈ જગ્યાએ લખ્યું હોય, પણ બીજા ગ્રંથમાં લખ્યું હોય કે 100 વર્ષ માટે યમરાજ તરીકે કામ કર્યું. એનું નામ અર્યમા હતું. અર્યમા હતું ને, અર્યમા એમના પાસેથી કામ લીધું પ્રભુએ, આદિશક્તિએ, એમ કહેવાય છે. જો કે આ મહત્વની બાબત છે, આપે ચકાસણી કરી અને ખરાઈ કરી અને સ્વીકારવું. પણ અમે તો એમને જ સ્વીકારી લઈએ છીએ કે એ વાતે સાચી, કે વિદુરજી તરીકે યમરાજાએ તો શ્રાપના કારણે માંડવ્ય ઋષિનો શ્રાપ હતો, એવું બધુંય આવે છે કથામાં. તો કોણે યમરાજ તરીકે કામ કર્યું 100 વર્ષ?
ત્યારે એવો આવ્યો છે જવાબ, મંથન કરતાં 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 કે અર્યમાં યમરાજ તરીકે કામ કરતા હતા. હવે એમને શું લાગે વળગે કે વાલા ભક્તો, એ બાબતમાં અમે પણ ઊંડા નથી ઉતર્યા, પણ ઘણા વક્તાઓ બહુ મહેનત કરતા હોય છે. પાંડવો પરીક્ષિતના કારોબારને જોઈને આનંદમાં હતા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ જ્યારે ગઢા થયા ને, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ગઢપણ આવ્યું હતું હો. હા, એણે ગઢપણ ભોગવું છે. અને પાંડવોની તમે જુઓ પ્રમાણિકતા, કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જીવનકાળ દરમિયાન પાંડવોનો વિરોધ કરતા, દુર્યોધનનો ટેકો દેતા, તો પણ પાંડવોએ ગઢપણમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને રાખ્યા છે. અરે યુધિષ્ઠિર તો, પ્રિય ભક્તો, યુધિષ્ઠિર તો સવારમાં આ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એના કાકા કાકી થાય, તો એનું જ્યાં સુધી મોઢું ન જોવે ત્યાં સુધી કોઈ કાર્ય ન કરતા. આ ગઢપણમાં જે આપણા શત્રુ તરીકે કામ કર્યું છે, કાવતરા કર્યા છે, એને પણ જ્યારે ગઢપણ આવ્યું, બોધ એવો છે વાલા ભક્તો કે હવે તો કથા આવશે ને એમાં બોધ જ નકરો આવશે. અને આપ લખતા જાજો કાગળ પેન્સિલ લઈને, અને અથવા તો આપ ફરીવાર એ કથા રિપીટ કરીને ફરીવાર એ સાંભળજો. આને આ કથા આવશે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એમનું ગઢપણ એ શત્રુ તરીકે કામ કર્યું હતું, કાવતરા કરતા, મારી નાખવાના પાંડવોને, તોય પાંડવોએ એનું ગઢપણ પાડ્યું. બોલો. અને અત્યારે તો આ ગઢપણમાં તમે જોવો તો વૃદ્ધાશ્રમ કેટલા ભરાઈ ગયા છે. જે વૃદ્ધાશ્રમમાં જોવો ને એ કે હમણાં જગ્યા નથી, પછી કેવડાવશું, નંબર લખાવતા જાઓ. ગઢપણમાં સગા સંતાનો, દીકરાઓ એ પણ ઘણી વખત પોતાના કારોબારના હિસાબે અથવા કોઈ કારણોસર એને ટાઈમ નથી માતા પિતાની સેવા કરવાનો. અને એમ કહેવામાં આવ્યું છે પ્રિય ભક્તો કે શત્રુ હોય ને તોય એનું ગઢપણ હોય તો એને નિભાવવા, એનું પાલન પોષણ કરવું, એની સેવા કરવી. અને આ આપણે કથામાં જ પછી કહેશું, યાદ કરાવજો આપ. એ કથા આવશે ત્યારે 11ની કથા, ત્યારે એમાં એવું કીધું જ છે પ્રિય ભક્તો, 11 રેવી અને 11માં એમ કહેવામાં આવ્યું છે કે કરો કરો સેવા માતા પિતા કી, करो सेवा माता पिता की, तीर्थ सारे हो जाएंगे, तीर्थ सारे हो जाएंगे, माला जप ले, तू कर ले व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. તને ભગવાન આદિશક્તિ હરિ એ તો તને મળવાના જ, 11 કરીશ એટલે. પણ માતા પિતાની જો સેવા કરશો તો સારે તીર્થ अपने आप तुम्हारा हो जाएगा. એટલે તમને બધાય તીર્થ કર્યા હોય અને જે પુણ્ય મળે એટલું પુણ્ય માતા પિતાની સેવા કરવાથી મળે છે.
એવું કથામાં કહેવામાં આવ્યું છે વાલા ભક્તો. એટલે શત્રુઓ પણ હોય ને તો એનું એ ઘટપણ આપણે સેવા કરી અને નિભાવવું. તો પછી તમને જન્મ આપ્યો સંતાન તરીકે, તમને આખી જિંદગી મોટા કર્યા, એમાં આપણે ઘણીવાર એવું કહીએ છીએ, અગણિત છે ઉપકાર જેના, એ કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એટલે આવું ઘણોય બોધ આપ્યો છે. અને આ કથા આપણને તો એમ થાય છે કે આ કીધા જ કરીએ રાત દિવસ, પણ આપે જ પછી વિરામ કરવા માટે સૂચન કરવું પડશે. એટલે આપણે કથાને આગળ કહેતા જઈશું અને ઉપદેશ પણ આપતા જઈશું. વિદુરજીને ખબર પડી કે જે અગાઉના જન્મમાં યમરાજ હતા ને વિદુર તરીકે જન્મ થયો, ને એ વિદુરજીને ખબર પડી કે આ શત્રુને ત્યાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી મારા ભાઈ અને ભાભી થાય, એના ભાઈ અને ભાભી થાય, એ ત્યાં ઘટપણમાં જીવે છે સહારો લઈને. તો વિદુરજી રાતોરાત ગયા અને સમજાયું ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કે એ તમે આખી જિંદગી જેને મારી નાખવાના કાવતરા કર્યા, તમે અન્યાય કર્યો, એનો ઉપકાર લ્યો છો, અત્યારે એના સહારે જીવન વિતાવો છો ઘટપણ. એના કરતાં તો પરમાત્માના આધારે વનમાં જઈને ઘટપણ વિતાવો ને, એમ વિદુરજીએ સમજાવ્યા. અને ધૃતરાષ્ટ્ર ગાંધારી એને સમજણે આવી ગયો. સાચી વાત કોને ન સમજાય? અરે અઘરી હોય તો, અને આપણે આ કથામાંથી કાંઈ ન સમજાય તો આપ અમને રૂબરૂ મળી નહીં, અને એ પહેલાં સમય લેવો અમારો અને આપનો. રૂબરૂ મળી નહીં આપ બધું જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. એટલે વિદુરજી રાતોરાત, વિદુરજીની ભેગા રાતોરાત ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી ગયા હો. પાંડવો ભેગા હતા ને ત્યાંથી, અને વનમાં જઈને તપ કરવા માંડ્યા. પ્રભુના આધારે ઘટપણ વિતાવવા માંડ્યા. અંતે તો પછી ઈ જ છે ને, સંતાનોનો ધ્યાન રાખે, ઘટપણમાં વૃદ્ધાશ્રમમાં જગ્યા ન હોય કે બીજા કોઈ નો ધ્યાન રાખે તો શું કરવું? એ ભગવાનના આધારે જીવન વિતાવવું પડે. વિદુરજીની સાથે ઘટપણ વિતાવવા માટે પ્રભુના આધારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી ગયા. એમ ભક્તો વળી પાછો બોધ આપવાનું મન થાય છે તો કહી દઈએ કે નાસીપાસ ન થવું. ઘટપણ આવે તો ભગવાનના આધારે પણ જીવન જીવી શકાય. અને ભગવાન અંતે તો એ જ છે ને. કોઈ વૃદ્ધાશ્રમમાં કે કોઈ રિશ્તેદારમાં કે કોઈ જગ્યાએ તમે ઘટપણ વિતાવો, એ પ્રભુ હુકમ કરે ત્યાં સુધી, એકબીજાનું લેનું દેનું ત્યાં સુધી. પછી તો અંતે તો એક ઘટપણ પ્રભુના આધારે જ વિતાવવાનું રહીએ બધા જીવ અને બધાએ.
અને વિદુર સાથે હિમાલયમાં દક્ષિણ ભાગમાં ગંગા 7 ધારામાં વહેંચાયેલી છે. દક્ષિણમાં ન્યા ગયા. ગંગા છે એના 7 પ્રવાહ થઈ ગયા છે ન્યા, અને એને સપ્ત સ્તોત્ર કહેવાય છે. વિદુરજી પણ સાથે જ હતા. એ સમય દરમિયાન આ સપ્ત સ્તોત્ર ત્યાં સ્નાન કર્યું. નારદજી આવીને વિદુરજીને કહ્યું, હે વિદુર, આજથી 5મા દિવસે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો દેહ ત્યાગ થશે. એટલે તમે સેવા કરતા હોય તો સેવા એ દિલથી, મનથી, પ્રેમથી અને ભગવાનની જેમ સેવા કરીએ એવી રીતે કરવી. કારણ કે ક્યારે તમે જેની સેવા કરો છો એ ઘટપણ એનું ક્યારે પૂરું થઈ જશે આખું એ નક્કી નથી. એટલે નારદજીએ કીધું કે વિદુરજી, 5મા દિવસે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એનો દેહ ત્યાગ થશે. માટે તમે એમ ન માનતા કે આખી જિંદગી કે કેટલાક વર્ષ સુધી અમારે સેવા કરવી પડશે માતા પિતાની. એવું નાસીપાસ ન થવું ભગવાનના આધારે. અને એ ઉત્તમ સેવા તમે શ્રવણનું નથી સાંભળ્યું? શ્રવણે માતા પિતાને ખંભે ઉપાડી અને યાત્રા કરાવી છે શ્રવણે, અને એનું નામ ઇતિહાસમાં લખાઈ ગયું. તમે તમારા સગા માતા પિતા એની પણ તમે સેવા જો ન કરતા હોય અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય તો પછી ક્યાં કાંઈ એવું પ્રશ્ન જ રહ્યો. તમારે મનુષ્ય અવતાર લેવા અને જિંદગી જીવવાનો. તમારું પણ એવું જ થશે. એક વાત આપને સમજાવી દઈએ, વળી પાછો બોધ. કારણ કે આ કથા જ એવી છે બધી કે હવે પછીની બધી કથામાં ઉપદેશ 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 ઉપદેશ. તમે વારે 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 વારે. અને યાદ રાખજો તમે વાલા ભક્તો, આપણને માંડ સમય મળ્યો છે અમને કથા કહેવાનો અને આપને કથા સાંભળવાનો. એટલે એમ કહેવામાં આવ્યું છે કે પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા અમવીતી તમ વીત છે ધીરી બાપુડિયા ધીરી. પીપળાનું પાન પાકી જાય ને વૃક્ષમાં, ડાળીમાં, ત્યારે પીપળાનું પાન એની મેળે પડી જાય. એમ વૃદ્ધત્વ આવે અને વૃદ્ધત્વ પૂરું થાય પછી એની મેળે મૃત્યુ થઈ જાય. એ નથી જોવાનું. પણ ત્યારે એની નાની નાની કૂપળ હોય ને ઝાડમાં ઉગેલી, સાવ કૂણા 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 પાન પીપળાના, એ હસવા માંડે કે જો કેવી રીતે ટપકી પડ્યું પીપળનું પાન, અને ઠેકડી કરે. એવી રીતે ઘણાય વૃદ્ધત્વની ઠેકડી કરે, વૃદ્ધોની ઠેકડી કરે. પણ એ વૃદ્ધો ઝઘડા તકરાર ન કરતા હોય પણ મનમાં અને પ્રભુને પ્રાર્થના, અને વૃદ્ધો ન કરે તો પ્રભુ તો કહે જ. આ પ્રભુએ જ કીધેલી વાત છે કે તમને પણ વૃદ્ધત્વ આવશે. અત્યારે તમે આનંદ કરો છો અને તમે ઠેકડી કરો છો, તમને અભિમાન છે, પણ તમને વૃદ્ધત્વ આવશે. હવે પ્રિય ભક્તો, જાલંધરની કથા એ બહુ સુંદર
એ પણ આપણે કહેવાની છે આપને આજે કે જાલંધર એના ગળામાં પુષ્પની માળા હતી. એ પુષ્પની માળા કરમાઈ જાય તો જ જાલંધરનું મૃત્યુ થાય. એ વગર જાલંધરનું મૃત્યુ જ ન થાય એવું વરદાન હતું જાલંધરને. અને હવે એ માળા ક્યારે કરમાય એ પાછો પ્રશ્ન. તો એણે આપણે જેમ બ્રહ્માજી પાસે નહોતું માગ્યું દીએ ન મારું રાતે ન મારું, એમ જાલંધરે પાછું વધારે માગ્યું કે મારા ગળામાં માળા કરમાઈ જાય ત્યારે મારું મૃત્યુ થાય. પણ માળા તો બીજે દી કરમાઈ જાય પુષ્પની. તો એ ત્યારે જ કરમાવી જોઈએ મારા ગળાની માળા કે જ્યારે મારી પત્ની વૃંદા એનું ચારિત્ર ભ્રષ્ટ થાય. હવે એ સતી હતી જાલંધરની પત્ની, એનું ચારિત્ર ભ્રષ્ટ કોણ કરે? કોઈ ન કરે. એટલે એની ગળાની માળા પર કરમાય નહીં. અને આવી રીતે પ્રિય ભક્તો પછી તો મૃત્યુ નહીં થાય એવી ખાતરી થાય ને ત્યારે પછી મૃત્યુ નહીં થાય એવી ખબર પડે અને એવું વરદાન ચડે પછી તો ત્રાસ જુલમ એવું બધું મંડે થવા. એટલે જાલંધરનો ત્રાસ વધ્યો હતો અને બધાય લોક જીતી લીધા. બધાયની ઉપર શાસન કરવા માંડ્યો અને પોતે જ ભગવાન છે એવું માનવા માંડ્યો. હવે આ અભિમાન કહેવાય. પછી તો પ્રભુએ જાલંધર એને આ વરદાન આપ્યા પછી એણે મહાદેવજીના કૈલાસ પર્વત ઉપર ચડાઈ કરેલી અને મહાદેવજી સાથે એ કે યુદ્ધ કરો નકર કૈલાસ મને હોપી દો. મહાદેવજી કે લે આ તું નવો દૈત્ય લાગે છે. પછી મહાદેવજી સાથે યુદ્ધ થયું જાલંધરનું. અરે મહાદેવજીએ થાક્યા. ભક્તો આ કેમેય ન મરે જાલંધર, કારણ કે એને તો આવું વરદાન હતું. અને પછી તો મહાદેવજીએ પણ પ્રાર્થના કરી આદિશક્તિને, મૂળ શક્તિને, સર્વોચ્ચ શક્તિને કે પ્રભુ કાંઈક કરો, આ દૈત્ય તો મને થકવી દે એવો છે. અને પ્રભુએ કૃપા કરી. હવે પ્રભુ કેવી રીતે કૃપા કરે મહાદેવજીને? જાલંધરને મારે કેવી રીતે? પ્રભુએ એ પ્રમાણે તો કરવું જ પડે. એટલે પ્રભુ આદિશક્તિએ એક જાલંધરનું રૂપ ધારણ કર્યું અને ગયા સતી વૃંદા પાસે. સમાચાર આપ્યા રાતમાં કે સતી એ કે જી મહારાજ કૈલાસ જીતી લીધું, આપણે મહાદેવજી હારી ગયા અને આપણે ઉજાણી કરવી છે, હાલો. તો સતીએ કહ્યું, હો, સતીએ કીધું કે ના અત્યારે નહીં, પછી કરશું. ઉજાણી કલાક 2 કલાક આરામ કરો પછી પણ કરી શકાય. ત્યારે આ પ્રભુએ પોતે જ જાલંધરનું રૂપ લીધેલું એટલે પ્રભુને તો લીલા કરવી હતી. એટલે
પ્રભુએ જીદ કરી અને વૃંદાનું ચારિત્ર ભંગ કર્યું. જેવું વૃંદાનું ચારિત્ર ભંગ થયું આ પ્રભુ મારફતે, ત્યારે વहाँ જાલંધરના ગળામાં પુષ્પની માળા કરમાઈ ગઈ. જાલંધરને થયું કે હવે મારી આ લીલા સમેટાઈ જશે, હવે મારું મૃત્યુ છે. પછી જાલંધરનું મૃત્યુ થયું. સતી વૃંદાને ખબર પડી કે તમે જાલંધર નથી, તમે કોણ છો? તમે પ્રગટ થાવ તમારા અસલી રૂપમાં. ત્યારે પ્રભુ એમણે કહ્યું, દેવી, મારે આનો ત્રાસ વધ્યો હતો એટલે આવું કરવું પડ્યું છે. મને પણ આદિશક્તિ એમનું છે અને ત્રાસ અને એનું મૃત્યુ આવી રીતે હતું. એટલે હવે એણે શ્રાપ આપ્યો સતી વૃંદાએ કે તમે પથ્થર બની જાશો હમણાં ને હમણાં. એટલે પથ્થર બની ગયા. પ્રભુ પોતે, હા, આદિશક્તિનું એક રૂપ થયું પથ્થર. પથ્થર એટલે એને આપણે શાલિગ્રામ કહીએ છીએ. એ શાલિગ્રામના પથ્થરો અમુક જગ્યાએ થાય છે, એ આપણે પછી વાત કરશું ક્યારેક. પણ શાલિગ્રામ સ્વરૂપ પ્રભુ બની ગયા આ સતીના શ્રાપથી. અને પ્રભુએ કહ્યું કે સતી, હું કંઈ સ્વાર્થી નથી, હું તમને કાયમી રીતે સ્વીકારીશ. કારણ કે જાલંધરનું તો મૃત્યુ થયું અને હું તમને જન્મ જન્મ અને યુગે યુગે તમારું નામ જોડાશે મારી સાથે, એટલે હું તમારો સ્વીકાર કરીશ. પ્રભુ શાલિગ્રામ સ્વરૂપ બની ગયા અને સતી વૃંદાને પ્રભુએ એને પણ કૃપા કરી અને એ તુલસીનો છોડ બની ગયા. સતી વૃંદા એ તુલસી સ્વરૂપ બની ગયા. અને વાલા ભક્તો, આ કારતક મહિનાની આ 11ના દિવસે, સુદ 11ના દિવસે કારતક મહિનામાં શાલિગ્રામ સ્વરૂપ ભગવાન અને તુલસીજી સ્વરૂપ વૃંદા એમનું બેયનું લગ્ન થયું, વિવાહ થયા પ્રભુના. અને એ પ્રસંગ અત્યારે પણ દિવાળી પછી 11ના દિવસે આપણે બધા ઉજવીએ છીએ અને વિવાહનો કરીએ છીએ લીલા. તો અત્યારે જો હજી એની અસર હોય પ્રભુના વિવાહની, તો એ વખતે કેટલી બધી ઉજાણી હશે, એનો તો કોઈ કલ્પના જ ન થઈ શકે. એટલે આ સુદ 11ના દિવસે કારતક મહિનામાં તુલસી વિવાહનો પ્રસંગ આપણે બધા ઉજવીએ છીએ. શ્રી હરિ પ્રભુ એ લીલાઓ કરે છે
સતી વૃંદા એમને કાયમી રીતે પ્રભુએ સ્વીકાર કર્યો છે. અને અત્યારે પણ તમે જુઓ તો જ્યારે જ્યારે ભગવાન જલ પીએ, ભોગ આરોગે, ત્યારે તુલસી વગર ભગવાનને ભોગ ધરાતો નથી. પહેલાં તુલસીજી મૂકવા પડે, તુલસીજીનું સ્મરણ કરવું પડે. અત્યારે પણ પ્રભુએ એનો સ્વીકાર કર્યો છે. એટલે વૈષ્ણવો પણ આ કથા વારે વારે કરાવે છે. અમારા એક મિત્ર તો વૈષ્ણવ એ જ્યારે જ્યારે આ મોબાઈલ ફોન કરે ને એ કે હતા તમે ઓલી વાત કરો અમને તુલસી વૃંદાની. અરે મોબાઈલમાં એ કે હા કાંઈ વાંધો નહીં, આપણે મફત છે મોબાઈલ અને અનલિમિટેડ ચાર્જ કરાવ્યું છે એમ. એવી રીતે અને અમારા પછી ભક્તનું માન રાખીને પ્રેમના કારણથી એમનું પણ અમારે સંભળાવવું પડે છે. અને પ્રભુ તુલસીના પાંદડે તોડાણા એમ કહેવાય છે. એક ત્રજવાના પલ્લામાં શ્રી હરિ ભગવાન પોતે અને બીજા પલ્લામાં તુલસી દળ મૂકો તો તુલસી દળની કિંમત એ પ્રભુ કરતાંય વધારે છે એમ પ્રભુએ જાહેર કર્યું છે. તુલસીજીનું મહત્વ બહુ વધાર્યું છે. પ્રભુએ એટલું બધું મહત્વ વધાર્યું કારણ કે ભગવાન કંઈક લે ને એ બલિરાજાનું કે પછી કહેશું બલિરાજાનું ના, પણ હવે આપણેથી અંદરથી નીકળો છે અવાજ, તો બલિરાજાનું પણ એવું જ થયું કે પ્રભુએ જેટલું લીધું બલિરાજા પાસેથી એના કરતાં અનેક ગણું તો આપ્યું. એમ પ્રભુએ તુલસી વૃંદા પાસેથી આટલું લીધું તો અનેક ગણું આપ્યું કાયમ. અને તુલસી વિવાહ સમયે ભક્તો બધાય એ આપણે પણ તુલસી વિવાહની આ પ્રભુના વિવાહ ભાઈ, એ રૂક્ષ્મણી વિવાહ તો અને કૃષ્ણના વિવાહ તો આપણે પછી હજી તો છઠ્ઠા દિવસે કરશું, પણ આ તો પ્રભુના વિવાહ. તો આપણે એ પણ આનંદ ઉમંગ અને ઉત્સાહથી ગીત ગાતા ગાતા કરીએ. તો આપ પણ ગાઓ. એ જી એમાં ગુણ તો ગોવિંદના ગવાણા, એ જી એમાં ગુણ તો ગોવિંદના ગવાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. એ જી એમાં ગુણ તો ગોવિંદના ગવાણા, એ જી એમાં ગુણ તો ગોવિંદના ગવાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. હેમ બરાબર મોલ કરીને, હેમ બરાબર મોલ કરીને વાલ સવામાં તોડાણા. એ જી વાલ સવામાં તોડાણા. બ્રાહ્મણને પછી ઓળખાણ આપી, બ્રાહ્મણને પછી ઓળખાણ આપી સતવચને તોડાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા.
મધ્ય ગુજરાતમાં રચી રે દ્વારિકા, મધ્ય ગુજરાતમાં રચી રે દ્વારિકા, વેદ પુરાણ વંચાણા. મધ્ય ગુજરાતમાં રચી રે દ્વારિકા, વેદ પુરાણ વંચાણા. ઘૂઘડી વાટે ગોતવા ચાલ્યા તો, ઘૂઘડી વાટે ગોતવા ચાલ્યા તો, અધવચમાં અટવાણા, અધવચમાં અટવાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. બોડાણા એ બહુ નામીને સેવ્યા તો, બોડાણા એ બહુ નામીને સેવ્યા તો. આ બોડાણા એ ભગત છે બહુ મોટા, એ પછી આપણે કોઈ જગ્યાએ એની પણ કથા કરીશું. બોલડીએ બંધાણા, બોડાણા એ બહુ નામીને સેવ્યા તો, પ્રેમ બંધનમાં બંધાણા. કૃપા કરીને પ્રભુજી પધાર્યા, કૃપા કરીને પ્રભુજી પધાર્યા. ડાકોરમાં દર્શાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. વાવમાં વાલોજી, એ વાવમાં વાલોજી આપ બિરાજે, સાને કરી સંતાણા. વાવમાં વાલોજી આપ બિરાજે, સાને કરી સંતાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. એ જી એમાં ગુણ તો ગોવિંદના ગવાણા, એ જી એમાં ગુણ તો ગોવિંદના ગવાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. હરિગુણ ચરણે ગાય છે આ પ્રતાપ વ્યાસ, હરિગુણ ચરણે ગાય છે આ બોલકો. જગત બધામાં જણાણા, જગત બધામાં આખા જગતમાં તમે જણાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. પ્રિય ભક્તો, પછી તો આ તુલસી વિવાહ એ આપણે ક્યારે કથા કરશું અને ક્યારેક તુલસીના વિવાહની કરીશું. આજે આપણે પ્રભુના તુલસી અને વૃંદાના વિવાહ કરીએ છીએ, તો પછી હજી એક તમને આવડતું હોય એવું પણ અહીંયા આવીને બોલો કે ગાઓ તુલસી વિવાહનું ગીત. કે ના, નમો નમો તુલસી મહારાની, નમો નમો તુલસી મહારાની, નમો નમો વૃંદે મહારાની, નમો નમો
वृंदे महारानी हरि की पटरानी नमो नमो हरि की पटरानी नमो नमो तुलसा महारानी नमो नमो आपने नमन करिए છીએ आपने प्रणाम करिए છીએ हे तुलसा महारानी धन तुलसा पूर्ण तप की ना धन्य तुलसा पूर्ण तप की ना शालिग्राम की बनी पटरानी शालिग्राम की बनी पटरानी तुलसा महारानी नमो नमो तुलसा महारानी नमो नमो हरि की पटरानी नमो नमो हरि की पटरानी नमो नमो जाके पत्र मंजरी कोमल जाके पत्र मंजरी कोमल श्रीपति कमल चरण लपटानी नमो नमो कौन से महीने में बोई रानी तुलसा कौन से महीने में बोई रानी तुलसा कौन से महीने हुई हरियाली नमो नमो कौन से महीने में हुई तेरी पूजा कौन से महीने में हुई तेरी पूजा कौन से महीने हुई तेरी पूजा नमो नमो अषाढ़ महीने में बोई रानी तुलसा अषाढ़ महीने में बोई रानी तुलसा सावन मास हुई हरियाली सावन मास हुई हरियाली कार्तिक मास में हुई तेरी पूजा कार्तिक मास में हुई तेरी पूजा मुक्सिर मास हुई पटरानी नमो नमो मुंगसिर मास એટલે માગસર મહિનો हुई पटरानी नमो नमो धूप दीप नैवेद्य आरती धूप दीप नैवेद्य आरती पुष्प की वर्षा बरसानी नमो नमो पुष्प की बरसानी वर्षा नमो नमो 56 भोग 3600 व्यंजन 56 भोग 3600 व्यंजन बिन तुलसी हरि एक न मानी नमो नमो तुलसी वगर भगवान पोते नहीं मानता भगवान पोते राजी नहीं थता भगवान पोते कृपा नहीं करता भगवान पोते कहीं स्वीकारता नहीं तुलसी वगर आटलो महिमा तुलसीनो अने शालिग्राम स्वरूप एमनो जो कोई तुलसी को सवेरे गाए तुलसी ने सवारना पोर में जो कोई गाय के तुलसी की पूजा करे जो कोई तुलसी को सवेरे गाए श्री कृष्ण जी के दर्शन पाए जो कोई तुलसी को सवेरे गाए श्री कृष्ण जी के दर्शन पाए जो कोई तुलसी को दोपहर में गाए बपोरे गावाथी ये फायदो हाँ जो कोई तुलसी को दोपहर में गाए खीर खांड का भोग लगाए खीर खांड का भोग लगाए जो कोई तुलसी को सांझ को गाए सांझे जो कोई तुलसी ने गाय याद करे पूजा करे तुलसी जी की पूजा सवार बपोर ने सांझ अने राते वाला भक्तो ये आप ध्यान से सांभळजो जो कोई तुलसी जी को सांझ को गाए श्री कृष्ण की आरती उतारे जो कोई तुलसी को सांझ को गाए श्री कृष्ण की आरती उतारे अने जे कोई रात्रे जो कोई तुलसी जी को रात को गाए जो कोई तुलसी जी को रात को गाए
શ્રી કૃષ્ણજી કે ચરણ દબાએ નમો નમો. શ્રી કૃષ્ણ ભગવાન પોતે તુલસીજીની પૂજા કરે ને રાત્રે, તો ભગવાન પોતે કૃષ્ણજી એ પોતાના પગ દાબવા માટે આપે છે. આવી સેવા કૃષ્ણ લક્ષ્મીજીને આપે છે. હવે આવી સેવા જે રાત્રે તુલસીને ગાય, ભજન કરે, એની પૂજા કરે, ગમે ત્યારે તુલસીની પૂજા થઈ શકે. લ્યો, આવું ભાગવતમાં લખ્યું છે. જો સખી મૈયા તેરા ગુણ ગાય, અને પૂજન ન થઈ શકે તો હું કરું એ પણ બતાવ્યું છે. પ્રિય ભક્તો, જો સખી મૈયા તેરા ગુણ ગાય, ભક્તિ દાન દીજે મહારાની. તુલસીજીનો જે કોઈ ગુણ ગાય, તુલસીજીની તારીફ કરે, તુલસીજીના વિવાહની વાત કરે, તુલસીજીની કથા કરે, તુલસીજીનું પૂજન કરે, તુલસીજીનું સ્મરણ કરે મનમાં પણ, તો એને ભક્તિ દાન દીજે મહારાની નમો નમો. એને પણ આ તુલસીજી છે એ ભક્તિનું દાન આપે છે. એ ભક્તિ આપ કરી શકે છે. વાલા ભક્તો, હરિ કી પટરાણી નમો નમો. નમો નમો તુલસી મહારાની, નમો નમો તુલસી મહારાની, નમો નમો વૃંદે મહારાની. ધન તુલસા પૂરણ તપ कीना, धन्य तुलसा तूने पूर्ण तप कीना. शालिग्राम की बनी पटरानी, शालिग्राम की बनी पटरानी. प्रिय भक्तो, યુધિષ્ઠિરજી એકવાર સભામાં બેઠા હતા અને એને હવે કલિયુગના એંધાણ દેખાણા. યુધિષ્ઠિર ચિંતામાં પડી ગયા કે કૃષ્ણધામમાં જાય પછી જ કળિયુગ આવવાનો હતો, તો અત્યારે કેમ કળિયુગના એંધાણ નિશાન દેખાય છે? લોકો તાળું મારવા માંડ્યા, વિશ્વાસ ઉઠાડી દીધો એકબીજા ઉપરથી. અને આજે કળિયુગ છે ને વાલા ભક્તો, કોઈ કોઈની ઉપર વિશ્વાસ નથી રાખતા. અર્જુન કૃષ્ણને મૂકવા ગયા છે દ્વારકા, તો હજી પાછા આવ્યા નથી. યુધિષ્ઠિર ચિંતા કરવા લાગ્યા અને યુધિષ્ઠિરે પૂછ્યું કે આ કેમ મને આવું બધું દેખાય છે? ત્યારે એવા સમયે ત્યાં અર્જુન રડતા રડતા આવી ગયા. રોતા રોતા એવા રોવે અર્જુન. અને યુધિષ્ઠિરે પૂછ્યું, કેમ અર્જુન, તું શા માટે આટલો બધો રડે છે? તું કોઈને બચાવી ન શક્યો કે શું થયું? તારો ધર્મ ભૂલાઈ ગયો? આટલું બધું રડે છે કેમ? ત્યારે અર્જુન એને આશ્વાસન આપ્યું અને અર્જુન રડતા રડતા બોલ્યા, મોટા ભાઈ, આ યુધિષ્ઠિરને કહે છે કે હવે કૃષ્ણ દ્વારકામાં નથી રહ્યા, કૃષ્ણ ધામમાં ગયા છે. આપણને બધાને એનો સહારો હતો, આપણને બધાને છોડી અને હવે કૃષ્ણ ધામમાં વયા ગયા છે મોટા ભાઈ. અને આપણો હવે આધાર એક હતો, એ વયો ગયો. હવે આપણે કેના આધારે જીવન જીવશું? અને મને કૃષ્ણએ સામાન્ય કામ આપ્યું હતું તો હું સ્ત્રીઓની રક્ષા ન કરી શક્યો. મારો સમય પણ આ કૃષ્ણના આધારે જ હતો, આપણા બધાનો સમય પણ કૃષ્ણના આધારે જ હતો. અને મને કાબા જાતિના લોકો લૂંટી ગયા. મારું એ જ ગાંડીવ, એ જ ધનુષ, પણ મારો સમય નથી રહ્યો. અત્યારે મોટા ભાઈ, આપણા બધાનો સમય, હવે આપણા બધાનો આધાર
એ જતો રહ્યો છે. અને એવું કહેવામાં આવ્યું છે પ્રિય ભક્તો, સમય બળવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. અત્યારે પણ આપ લખી લેજો, સમય જ બળવાન છે ભાઈ. કોઈ એમ કે હું અને હું, મારા સિવાય બીજું કોઈ નહીં, અને તમે બધાય મને નહીં માનો તો હું તમને બધાને મૃત્યુ આપીશ. આવા દૈત્યો રાક્ષસો એ વખતે હતા. તો સમય બળવાન છે. આપણે ઘણી કથામાં કહ્યું છે કે સમય વયો જાય પછી બહુ કષ્ટ આવે છે હો. અને એમ કહેવામાં આવ્યું છે કે ડિફિકલ્ટીઝ કમ્સ વિથ બટાલિયન. કષ્ટ આવે ને ત્યારે મિલિટરીની જેમ ફટાફટ 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 આવવા માંડે છે હો. એટલે ક્યારેય અભિમાન ન કરવું. સમય બળવાન છે, મનુષ્ય બળવાન નથી. અને આ કળિયુગ અત્યારે એ તમે થોડી ભક્તિ કરો તો પણ તમને પ્રભુ પાસે પહોંચાડે છે, અને કળિયુગ તમારું રક્ષણ કરે છે. પ્રભુએ એમને એટલે જ જીવતો રાખ્યો છે. પછી તો કુંતાજીએ સમાચાર સાંભળ્યા, હે કૃષ્ણ ધામમાં ગયા. કુંતાજીને આઘાત લાગ્યો અને કુંતાજીનું ત્યાં ને ત્યાં આઘાતથી મૃત્યુ થયું. પ્રિય ભક્તો, આ જન્મ મૃત્યુ એ બધું, અને આ બધું સમય પ્રમાણે હોય છે. એમ ન માનવું કે કોઈ ગમે તેમ કરશે તો એની મનમાની ચાલશે. પણ પ્રભુએ કીધું છે કે જ્યારે જ્યારે અધર્મ થશે, ધર્મનો નાશ થશે, ત્યારે હું પરિત્રાણાય સાધુનામ, ત્યારે હું સંતોને, પ્રમાણિક માણસોને બધાને ઉગારવા માટે અને વિનાશનો નાશ કરવા માટે, દુષ્ટનો નાશ કરવા માટે જન્મ લઈશ. અને પછી તો આવા સમાચાર સાંભળી ધર્મરાજ, યુધિષ્ઠિર, પાંડવો એ પરીક્ષિતને રાજગાદી સોંપી, એને રાજા બનાવી અને ઉત્તર દિશામાં યાત્રા કરવા નીકળી ગયા. એને ગઢપણ તો આવે જ ને પાંડવોને. અને પાંડવોએ પછી પ્રભુના આધારે તપ કરતાં કરતાં હિમાલયમાં જઈ અને પોતાના આ આયખાને, જીવનને ટૂંકાવ્યું છે. એ પછી આપણે ક્યારેક એની કથા પણ કરવાની છે. શ્રી શુક ઉવાચ, હે પરીક્ષિત, તમે રાજા બન્યા ને પછી તમારું કામ જાતે કરતા હતા. રાત્રે પણ તમે ચોકી કરતા હતા, તમારી પ્રજાને રક્ષણ કરતા હતા. અને એકવાર તમે નીકળ્યા રાતના સમયે તો હે પરીક્ષિત, એક કાળો પુરુષ એ ગાય અને બળદને બહુ મારતો હતો, બહુ જુલમ કરતો હતો. એને મૂત્ર પણ વયું જતું હતું ગાય અને બળદનું. આવી રીતે જુલમ કરતો હતો. અને આ બળદના રૂપમાં ધર્મ હતો અને ગાયના રૂપમાં પૃથ્વી હતી. પૃથ્વી ઉપર અને ધર્મ ઉપર આ કલી, એ કાળો પુરુષ એટલે કલી, એ બહુ ત્રાસ આપતો હતો. અને તમે જોઈ ગયા પરીક્ષિત, તમે કીધું તું મરવા તૈયાર થઈ જા. આટલો બધો અત્યાચાર, આટલો બધો જુલમ આ પૃથ્વી સ્વરૂપ ગાય અને ધર્મ સ્વરૂપ બળદની ઉપર. પણ પ્રિય ભક્તો, પછી કલી છે એને વિનંતી કરી
કે હું કામનો માણસ છું, મને મારશો નહીં, હું તમારા ભક્તોને ક્યારેય પરેશાની નહીં પહોંચાડું, હું દુષ્ટ લોકો, દુષ્ટ પ્રવૃત્તિઓ જ્યાં ચાલતી હશે ને ત્યાં જઈને એ જગ્યા અને એને જ હું ત્રાસ આપીશ. માટે આપ મને જીવનનું દાન આપો પ્રભુ. પરીક્ષિત રાજાએ પછી જીવનનું દાન આપ્યું છે. અત્યારે વાલા ભક્તો, આ કળિયુગના 500 વર્ષ ગયા, પણ ધર્મ છે એ 4 ચરણ છે ધર્મના. 4ના બદલે હવે અત્યારે એક જ વધ્યું છે, સત્ય. બસ સત્યના આધારે ધર્મ ટેકો છે બધોય. બાકી તો તપ, દયા, પવિત્રતા એમાં કોઈને રસ નથી રહ્યો. અને ગાયના રૂપમાં આ પૃથ્વી એને પણ પીટતો હતો આ કલી પુરુષ. એટલે કલીએ કીધું કે મને કોક એવી જગ્યા આપો અધર્મની, જુલમની, અત્યાચારની, કે ન્યા હું જાઉં, મને એવા સ્થાન આપો. ત્યારે પ્રિય ભક્તો, આપ લખી લેજો, પરીક્ષિતજીએ 4 જગ્યા આપી છે આ કલિયુગને રહેવા માટે. અત્યારે કળિયુગ કઈ કઈ જગ્યાએ રહી શકે એવી પરીક્ષિત રાજાએ 4 જગ્યા આપી છે. અભ્ય સ્થિત તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્ર ધમઃ ચતુર્વિધ. કલીને રહેવા માટે 4 જગ્યા આપી. કઈ જગ્યા? કે જ્યાં જુગાર રમાતો હોય, જુગાર રમાતો હોય એ જગ્યાએ કલયુગ હોય. અને જુગાર રમતા હોય ત્યાં પણ કળિયુગ હોય, એની અંદર કળિયુગ હોય. એટલે જુગાર જ્યાં રમતા હોય એ જગ્યાથી દૂર રહેવું, અને ત્યાંથી એ માણસોથી એ દૂર રહેવું. અને જુગાર રમવાથી કઈ જગ્યા જવાથી નુકસાન જ થાય છે, કષ્ટ જ આવે છે. અને ભાગવતની કથાથી નહીં, જ્યાં જ્યાં ભાગવતની કથા થતી હોય એ જગ્યા તો પવિત્ર બને છે, એ જગ્યાએ તો ભગવાનનો વાસ હોય છે. અને એ જગ્યાએ તો ઘણા પુણ્ય થયા હોય તો જ ભાગવતની કથા થાય. એટલે જુગાર, મદ્યપાન એટલે પીવાનું, દારૂ પીએ એમાં કળિયુગ આવી જાય. એ જગ્યામાંય આવી જાય જ્યાં દારૂ પીવાતો હોય. એટલે અને કુલટા સ્ત્રી સંગ, વેશ્યાવૃત્તિ ચાલતી હોય એનો સંગ કોઈ કરે તો એમાંય કળિયુગ આવી જાય. એમાં તમારે રહેવું. અને હિંસા, જ્યાં હિંસા થતી હોય, મારકૂટ થતી હોય ત્યાં પણ તમારે રહેવું. આવી રીતે પ્રિય ભક્તો, આ 4 જગ્યા આપી કે તારે ન્યા રહેવું. અને 4 જગ્યાએ આપણે એનાથી દૂર રહેવું. હો, જુગાર, એની પ્રવૃત્તિ, મદ્યપાન. હા ઊભા થઈને કયો કે અત્યારે નવું મૂવી ઉતર્યું છે ને લાલો, એમાંય ઓલો જુગારની લતે ચડી ગયો. અરે જુગાર નહીં પણ દારૂ પીવાની લતે. તો મદ્યપાન એમાં કળિયુગ આવે તો એને અંદર કળિયુગ આવ્યો તો એને ચોરી કરવાની ઈચ્છા થઈ અને એને પુરાઈ રહેવું પડ્યું. પછી ભગવાનની કૃપા થઈ ત્યારે એને મોક્ષ ગતિ મળી. એટલે એમાંય પણ આ સિદ્ધાંત જ લીધો છે ભાગવતનો એ લોકોએ પણ, કે મદ્યપાન ન કરવું. મદ્યપાન છે ને એ જ્યાં થતું હોય ત્યાં કળિયુગનો વાસ હોય. અને
કળિયુગે કીધું કે હજી મને એક સારું અને વધારાનું સ્થાન આપો, જગ્યા આપો. આ ચારમાં મારું કાંઈ નહીં થાય. ચારની જગ્યાએ ચાર સ્થાને મળ્યા, ચાર વ્યક્તિએ મળ્યા, પણ છતાં એ કે મારું નહીં થાય. તો પરીક્ષિત કે બોલો પાંચમું સ્થાન. તો એ કે મને સુવર્ણમાં સ્થાન આપો, સોનામાં. તો પરીક્ષિતે કીધું કે સોનું તો ઇન્દ્ર, દેવો બધા સોનું તો ધારણ કરે છે. તો તમને સોનામાં સ્થાન કેવી રીતે આપવું, ધનમાં સ્થાન કેવી રીતે આપવું, મિલકતમાં સ્થાન કેવી રીતે આપવું? સોનાનો અર્થ અહીંયા એવો કરવાનો છે. તો એટલી સ્પષ્ટતા કરી, એટલો ખુલાસો કર્યો કે બેઈમાનીથી મેળવેલ સોનું, લૂંટીને મેળવેલું સોનું. એટલે વાલા ભક્તો, કોઈનું સોનું લૂંટી ન લેવાય, બેઈમાની કરીને ન લેવાય, કપટ કરીને ન લેવાય. મિલકત, ધન, પૈસા એ બધું બેઈમાની કરીને ન લેવાય, નહીંતર એમાં કળિયુગનો વાસ હોય. જો પ્રમાણિકતાથી મળે, અમે બ્રાહ્મણો છીએ, અમને કથા વાંચવા કોઈ આમંત્રિત કરે છે, અને આમંત્રણ આપ્યા પછી અમે કથા વાંચીએ અને એમની ઉપર પ્રભુની કૃપા થાય અને અમારી કથા દરમિયાન એ અમને કરોડો રૂપિયા આપે, તોય બ્રાહ્મણોને એ બેઈમાનીથી ધન લીધું ન કહેવાય. ભગવાનના ગુણગાન ગાવાની કિંમત નથી હોતી વાલા ભક્તો, એ તો અમૂલ્ય હોય છે. એટલે બેઈમાનીથી મળેલ સુવર્ણ, હીરા, રત્ન એમાં તમને હું સ્થાન આપું છું, એમ કરી અને સ્થાન આપ્યું છે કલિયુગને રહેવા માટે. અને થયું પણ એવું વાલા ભક્તો. પછી તો આ પરીક્ષિત રાજા એમણે પોતે ખજાનામાં જવાની ઈચ્છા થઈ, અને એમાં ખજાનામાં જોયું તો હીરા, રત્ન, સુવર્ણ, એવો સુંદર મજાનો મુકુટ એ ક્યારેય કોઈ ખોયલો નહોતો ઓરડો, અને આ પરીક્ષિત રાજાએ ખોયલો અને આવો મુકુટ જોયો. એ જરાસંઘના વખતમાં હતો, એના પિતાના એ વખતે જરાસંઘ એમણે લૂંટ કરી રાજાઓની, અને બધું સોનું, હીરા, રત્નો એનો આ મુકુટ બનાવ્યો હતો અને ખજાનામાં રાખ્યો હતો. બધાને ખોલવાની ના પાડી હતી, પણ પરીક્ષિતે ખોલ્યો. હવે પરીક્ષિતના ખોલ્યા પછી એનો સ્પર્શ થયો મુકુટનો, એમાં કળિયુગ હતો, અને આ મુકુટ એનો સ્પર્શ થયો એટલે એને પહેરવાનું મન થયું. મુકુટ ધારણ કર્યો પરીક્ષિત રાજાએ. અને પ્રિય ભક્તો, મસ્તક ઉપર મુકુટ ધારણ કર્યો તો શું થાય? બુદ્ધિ બગડી, એની બુદ્ધિ બગડી. અને બુદ્ધિ બગડી તો શું કર્યું? બુદ્ધિ બગડી એટલે એણે કીધું કે ઘોડેસવારી કરવી છે, આજે રાજ્યસભા નથી કરવી. તો આ મુકુટ ધારણ કર્યો, બુદ્ધિ બગડી, ઘોડેસવારી કરી. ઘોડેસવારી એટલે ઘોડો છે ને, અભિમાનનું પ્રતીક કહેવાય. કોક જ ઘોડેસવારી કરી અને સહન કરી શકે, નહીતર ઘોડેસવારી કરવી ઇટ ઇઝ નોટ સો ઇઝી. આ કંઈ સહેલું નથી. એટલે ઘોડેસવારી કરી અને પછી એને શિકાર કરવાની છે. જુઓ સિંહ, પ્રિય ભક્તો, તમે જુઓ કે પછી એને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ, હિંસા કરવાની. આ કળિયુગ કેટલું કેટલું કરે છે, તમે જુઓ તો ખરા. આ પરીક્ષિતને પણ આટલું બધું, આટલી મોટી સત્તા છતાંય એને આવું કર્યું છે. તો આપણે તો શું
એમની પાસે આપણું તો શું પરાક્રમ, આપણી તો શું શક્તિ. એટલે કળિયુગનો પ્રવેશ થાય એવું ક્યારેય કરવું નહીં. જુગાર, મદ્યપાન, વેશ્યાસંગ, હિંસા આવું કહીને કરવું નહીં. અને જો કરીએ તો આપણા અંદર એ કળિયુગનો પ્રવેશ થઈ જાય. અને આ તો કળીનો સમય છે વાલા ભક્તો, અત્યારે કળીનો સમય ચાલુ છે. તો આપણે બચાવ કરવો હોય, પ્રભુની ભક્તિ કરવી. અને ઉત્તમમાં ઉત્તમ બોધ આપ્યો છે. નકર આ પરીક્ષિત જેવું થાય કે આવડો મોટો રાજા, આવું થયું કળિયુગે, એના ઉપર કંટ્રોલ જમાવ્યો અને શિકાર કરવા ગયા. પછી તો અને શિકાર કરવા ગયા એમાં એની ઉપર હવે પછી શું થયું એ આપણે પ્રિય ભક્તો, હવે આપને એમ લાગે છે કે થાક અથવા તો કથામાં, તો આપણે અત્યારે કથાને અહીંયા વિરામ આપીએ અને પછી આગળની કથા કરશું. આપણે કાંઈ ઉતાવળ નથી. તમારે કોઈને ઉતાવળ છે તો ઝડપથી કથા પૂરી કરીએ. ભાગવતની કથા તો 4 શ્લોકમાં પૂરી જ થઈ ગઈ. આપણે ગઈકાલે 4 શ્લોકની ભાગવત કરી ને, ત્યારે જ 4 શ્લોકી ભાગવત, મૂળ ભાગવત પૂરી થઈ. આ તો એનો વિસ્તાર છે, એનું જ્ઞાન છે, એની સમજણ છે, એની સરળતા છે. તો વાલા ભક્તો, આપણે ઉતાવળ નથી કરવી, પણ આપ ચિંતા ન કરશો, યોગ્ય સમયે કથા પૂરી થઈ જશે. અને ભગવાનની કૃપા કે આપણને ભગવાન કથા કરવા દે છે, આપને સાંભળવા દે છે. અને આ કથા જેને જેને સાંભળવી હોય, આ કથામાં એટલી વિસ્તૃત અને વિગતવાર કે આ કથા એ માત્ર અમારો અવાજ જ આપના સુધી પહોંચશે. માટે હવે પરીક્ષિત રાજા, એના કળીનો પ્રવેશ થયો અને બધી રીતે તો શું થયું એ આપણે હવે પછી આ કથાને વિરામ આપી પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.